આપણે લીલા વટાણા અને પાલકના તો કબાબ ખાતા જ હોઈએ છીએ, હરા કબાબ. તો પોપટા બહુ સરસ આવી રહ્યા છે, જેને જીંજરા બી કહેવાય. તો ચલો આજે આપણે જીંજરા અને પાલકમાંથી હરા કબાબ બનાવી લઈએ. ચલો જોઈ લઈએ રેસીપી. જેના માટે મેં કડાઈમાં એક ગરમ પાણી મૂકી દીધું છે. એમાં મીઠું અને ખાંડ એડ કરી દીધી છે 1 ટીસ્પૂન. હવે આપણે એમાં 200 ગ્રામ પાલક બ્લાન્ચ કરવા મૂકી છે. સાથે જ 1 કપ એટલે 250 ગ્રામ આપણે જીંજરા લીધા છે ફોલીને, જેને આપણે બ્લાન્ચ કરી લઈશું. તો આ બ્લાન્ચ થઈ ગયું છે. તો હવે આપણે આને ઠંડા પાણીમાં કાઢી લઈશું. ચણા અને પાલકને એકદમ ચીલ વોટરમાં કાઢવાનું છે, નિતારીને. તો આ ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે કડાઈમાં ગરમ ઘી લીધું છે મેં 1 પાવડું, જેની અંદર આપણે એક જીરું એડ કરીશું 1/2 ટીસ્પૂન. સાથે જ હવે એમાં એક કાંદો એડ કરી દઈશું ચોપ કરીને. મોટો કાંદો લેવાનો છે. સાથે આદુ અને લસણની પેસ્ટ છે જે મેં એડ કરી છે. ગ્રીન મરચાં હું ક્રશ કરવામાં એડ કરીશ. બધું મિક્સ કરી લઈશું પ્રોપર અને એકદમ સોતળાઈ જાય ત્યાં સુધી એને થવા દઈશું. ત્યાં સુધી આપણે મિક્સર જાર લઈ લઈશું. પાલક એકદમ ઠંડી થઈ ગઈ છે તો એડ કરી દઈએ અને પાણી નાખ્યા વગર જ ક્રશ કરવાની છે. આપણે ટેસ્ટ મુજબ મરચાં લેવાના છે. મેં ટોટલ 5 મરચાં લીધા છે. સાથે કોથમરી 1/4 કપ, ઇક્વલ પ્રપોર્શનમાં ફુદીનો એડ કરશું. હવે આ બધું પાણી નાખ્યા વગર ક્રશ કરવાનું છે. તમે જોઈ શકો ક્રશ થઈ ગયું છે. તો આ સમયે આપણે એમાં કાંદા જે આપણે સોતળા હતા એ એડ કરી દઈશું. સાથે મસાલો પણ કરી દઈશું. બટેટા છે બોઇલ કરીને મેં ગ્રેટ કરીને લીધા છે, જે 3 મોટા બટેટા હતા. સાથે મસાલામાં આપણે સોલ્ટ એડ કરી દઈશું સ્વાદ અનુસાર. આમાં 1 ટીસ્પૂન શેકેલું જીરું અને ચાટ મસાલો એડ કર્યો છે. સાથે 1 ટેબલ સ્પૂન આપણે ગરમ મસાલો છે જે કિચન કિંગ મેં લીધો છે, મિક્સ કરી દઈશું. બાઇન્ડિંગ માટે આપણે આમાં કોર્નફ્લોર, ચણાનો લોટ શેકેલો, તમને જે જોઈએ એડ કરી શકો. મેં અત્યારે બ્રેડ ક્રમ્સ એડ કર્યા છે. ટોટલ મને આમાં અડધો કપ બ્રેડ ક્રમ્સનો યુઝ કર્યો છે મેં લોટ બાંધવામાં. તમે જોઈ શકો છો એકદમ એક થઈ ગયો છે લોટ, એકદમ બાઇન્ડ થઈ ગયો છે. તો હવે આપણે આના કબાબ વાળી લેશું અને કાજુ પ્રેસ કરી અને એક સાઈડમાં મૂકતા જશું. સાથે આપણે તેલ પણ ગરમ મૂકી દઈશું. તો આપણે કડાઈમાં તેલ મૂકી દઈશું ગરમ થવા માટે. તમે જોઈ શકો છો તેલ ગરમ આવી ગયું છે. તો આપણે કબાબ તળી લઈએ. તો આપણા કબાબ તળાઈ ગયા છે. સાથે સર્વ બી કરી દઈશું. તો રેડી છે સર્વ થઈને. જે ઘરનું કેચઅપ અને સાથે દહીંવાળી ફુદીનાની ચટણી સાથે સર્વ કર્યા છે. આઈ વિશ તમને મારી આ રેસીપી ગમી હશે. જો ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા. બસ આવી જ નવીન રેસીપી સાથે આપણે ફરીથી મળતા રહીશું. ટિલ ધેન બાય, ટેક કેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા.